નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા વેપારી અને ત્યાંના રહીશોને પોતાના આરોગ્યની ચિંતા થઈ રહી છે। વારંવાર રજૂઆત કરતાં પણ તંત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે। પાવી જેતપુરમાં છેલ્લા કેટલાય સમયથી ડોર ટુ ડોર કચરો લેવાનું વાહન અનિયમિત થતા રહીશો કચરા ક્યાં નાખવો એ ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે હાલમાં પાવી જેતપુરના શાક માર્કેટ સહિત અન્ય કેટલાક વિસ્તારો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી રોકાઈ રહેલા પાણીમાં દુર્ગંધ આવી રહી છે અને જ્યાં રોજિંદી શાકભાજી માર્કેટમાં ઘણા સમયથી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેમાંથી દુર્ગંધ આવતી હોય છે અને રોગચાળો ફેલાવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે અને હાલ ચાંદીપુરમ વાયરસ પણ ધીમી ગતિએ પ્રવેશ કરી રહ્યો છે। ત્યારે વહેલી તકે આ ગંદકી દૂર થાય તેવી લોક માંગ ઉઠી રહી છે, પરંતુ ત્યાંના રહીશોનો આરોપ છે કે સફાઈ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ગ્રામ પંચાયતના કોઈ કર્મચારી કે સફાઈ કર્મી સફાઈ કરવા આવતા નથી। તો વહેલી તકે ખરાબ અને દુર્ગંધવાળું પાણીનો નિકાલ કરવામાં આવે એવી વેપારીઓ ભાઈઓને અને ગ્રામ લોકોમાં માંગ ઉઠી રહી છે। મનોમંથન ન્યૂઝ, પ્રીતમ કનોજિયા, છોટાઉદેપુર। બેસવાનું તઈ બહુ ગંદકી થાય, અમે કેવી રીતે બેસીએ? આગળ ગંદકી, પાછળ ગંદકી, બહુ ગંદકી આવે, બીમાર થવાય એવી વાત સાફ નથી કરતા। થોડી વારાને કહીએ પણ અમે શું કરીએ એમ કે એ તો બેસીએ કે નહીં બેસીએ, 10 રૂપિયા લઈ લે, આલુક લઈને આવીએ તોય થોડી વારો મારે હું એમ કે પછી પંચાયતમાં ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પણ આ પાછળ જે ઢગલા કચરાના દેખાય છે એનો કોઈ નિકાલ આવતો નથી। એના માટે અમારી પંચાયતને અને ગ્રામ પંચાયતને અને સરપંચ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે એનો નિકાલ આવે, કારણ કે એનાથી અમારા ધંધા પર, અમારા વેપાર પર બહુ ઇફેક્ટ પડે છે। કોઈ નિકાલ આવતો નથી, કોઈ દેખાઈ આવતું નથી, એના માટે અમારી રજૂઆત છે। બિલાલ અહેમદ ખત્રી।